श्रूयतां देवदेवेश
स्वामीनारायण गढ़पुरपति गोपीनाथ जी महाराज देव संतवासी नारायण मुनि देव की पूर्ण कृपा थी आज अपने श्रीमद् भागवत पंचांग ज्ञान यज्ञना तृतीय दिवस में प्रवेश કરી રહ્યા છે। पवित्र गंगाना किनारे सुखदेव जी महाराज परीक्षित महाराज ने भागवत जी की कदूर कथा श्रवण करावा जई રહ્યા છે। परीक्षित महाराज सुखदेव जी महाराज ने प्रणाम કરી અને મોક્ષના માર્ગે આગળ વધી રહ્યા છે। सुखदेव जी महाराज परीक्षित महाराज ने कैसे राजन भगवाने आलोक में जीवात्माना कल्याण माटे त्यारे सृष्टिનું સર્જન કર્યું ત્યારે બ્રહ્માજીની પ્રથમ આજ્ઞા કરેલી અને બ્રહ્માજીએ ભગવાનને પ્રાર્થના કરી પ્રભુ આપની આજ્ઞાથી હું સમગ્ર સૃષ્ટિનું સર્જન કરું પણ આપ મારી પર એવી કૃપા કરો કે મને ક્યારેય એ કાર્યનું અભિમાન ન આવે। આપણે જોઈએ તો કેવડી સૃષ્ટિ આપણી નજર સમક્ષ ખડી છે। આવડી મોટી સૃષ્ટિના સર્જન સ્વયં બ્રહ્માજી હતા ને તોય એને અભિમાનથી ભીખ લાગી શું કામ? આ લોકનો એક કુદરતી ક્રમ છે કે જીવાત્મા નાનું મોટું જે કાંઈ કાર્ય કરે ને તો એમાં પાછળ અભિમાન ઊભું જ હોય છે અને
કાર્યની સફળતા મળતી નથી એનું કારણ એક જ છે કે માણસ કરે ને પાછળ અભિમાન ધરે. એટલે બ્રહ્માજીને બહુ મોટી બીક લાગી કે પ્રભુ હું કાર્યનો આરંભ કરું, આપની આજ્ઞાથી કાર્ય પૂર્ણ પણ કરું, પણ ક્યારેય મને અભિમાન ના આવે ને એવી કૃપા કરો. ભગવાને તથાસ્તુ કહ્યું. બ્રહ્માજીને કહ્યું, બ્રહ્મા તમને અમારી કૃપાથી ક્યારેય અભિમાન નહીં આવે. પછી બ્રહ્માજીએ આવી સરસ મજાની સૃષ્ટિની રચના કરી. એની કથા સુખદેવજી મહારાજે પરીક્ષિત મહારાજને સંભળાવી છે. અને બીજા સ્કંદમાં સમગ્ર સૃષ્ટિનું જ્ઞાનનું વર્ણન આવ્યું. એની તમામ કથા સંભળાવી. બીજો સ્કંદ જ્યાં પૂર્ણ થવાનો થયો ત્યાં પરીક્ષિત મહારાજે પ્રશ્ન કર્યો, ગુરુદેવ મેં એવું સાંભળ્યું છે કે અમારા વડીલ વિદુરજી એ જ્યારે અમારા હસ્તિનાપુરને ખરેખર સમય આવ્યો, સંકટનો સમય જેને કહેવામાં આવે ને એ સમય જ્યારે આવ્યો ને ત્યારે એને ઘરનો ત્યાગ કરી અને યાત્રાની વાટે નીકળી ગયા. શું કામ એવું કર્યું? સુખદેવજી મહારાજ કહે છે, પરીક્ષિત ભગવાન આ લોકમાં આવે ને તો અનેક પ્રકારે જીવાત્માને શાંતિ થાય ને એના માટે આવતા હોય છે. એમાં એક દિવસ એવું કહ્યું કે જ્યારે પાંડવોને 14 વર્ષનો વનવાસ થયો અને વનવાસ પૂર્ણ થયા પછી જ્યારે એનો અધિકાર પરત લેવા માટે મહારાજા ધૃતરાષ્ટ્રને માંગણી કરી, એને ના પાડી. ત્યારે ભગવાન કૃષ્ણએ વિચાર કર્યો કે જે અધિકાર પ્રમાણે જેને મળતું હોય ને એ આપી દેવું જોઈએ ને આ મહારાજ ધૃતરાષ્ટ્ર ગાદીએ બેઠા પછી પણ જો હજી એ ન્યાય સમસ્યા નહીં તો આમાંથી બહુ મોટું દુઃખ સર્જન થશે. એટલે ભગવાન સ્વયં પોતે શાંતિ દૂત બની અને હસ્તિનાપુરના રાજમહેલમાં આવ્યા. શાંતિ દૂત એટલે એક સામાન્ય માણસ જે બની અને કહેવાય કે ચાકર, એક સિપાઈ, એક નોકર આ દેશથી બીજા દેશમાં સંદેશો આપવા જાય ને એને દૂત કહેવામાં આવે. ભગવાન આપણા સુખને માટે એક સામાન્યમાં સામાન્ય દૂત બનવા તૈયાર થાય, પણ આ જીવાત્માની કઠણાઈ જ્યારે માથામાં માંગતી હોય ને ત્યારે એ ભગવાનની આટલી બધી કરુણાને ઓળખી શકતો નથી. ભગવાને આવી ધૃતરાષ્ટ્રને કીધું, મહારાજ તમે તમારા ભાઈનો હક છીનવીને બેઠા છો, તમારે એના અધિકાર પ્રમાણે આપી દેવો જોઈએ. ધૃતરાષ્ટ્ર કે કૃષ્ણ મને બધી જ ખબર છે, પણ હું શું કરું, કારણ કે મારું કઈ ચાલે એમ નથી. અને દુર્યોધન જેમ કહે ને એમ મારે કરવું પડે છે. કૃષ્ણ ભગવાન કે મહારાજ ધર્મની ગાદી પર તમે બિરાજમાન છો, તમે એક રાજા તરીકે ફરજ બજાવી રહ્યા છો ને તો તમારે તમારા પુત્રને અને પ્રજાને સેમ રાખવા જોઈએ. યુધિષ્ઠિર તમારો દીકરો છે, કદાચ ન માને તો તમારે એને જબરદસ્તી કરવી જોઈએ. એમ છતાંય ન માને તો એને તમારે દંડ દેવો જોઈએ. છતાંય મહારાજ ન માને તો એને કેદને હવાલે કરાય, પણ કોઈ દિવસ ધર્મની ગાદી પર અધર્મનું આચરણ ના કરાય. ધૃતરાષ્ટ્રે કૃષ્ણ મારાથી નહીં બની શકે. ભગવાને વિચાર કર્યો કે હવે યુદ્ધ સિવાય કોઈ વાત શક્ય બનશે નહીં. ભગવાને મહારાજ ધૃતરાષ્ટ્રની સામે આંગળી ચીંધી કીધું, મહારાજ હવે તમારાથી કોઈ નિર્ણય નહીં લઈ શકાય, તો છેલ્લા મારા શબ્દ સાંભળી લો. તમારા સૌએ પુત્ર નહીં, પુત્ર વધુ છે ને એ તમારી નજર સમક્ષ વિધવા સ્વરૂપે તમને દેખાશે. હઠની કોઈ હદ હોય, સીમા હોય, એની બોર્ડર હોય. માણસ જ્યારે હઠની બહાર પગલું કરે ને ત્યારે મહાભયંકર સંકટ ઊભું થાય. અને આ શબ્દ
ધૃતરાષ્ટ્રના પુત્ર દુર્યોધનની કાને સંભળાયા ને એટલે દુર્યોધન દોડતો આવીને કહેશે કે અરે કૃષ્ણ, આ તો અમારા ભાઈનો પ્રશ્ન કહેવાય, આમાં તારે બહુ માથાકૂટ કરાય નહીં. અને ભગવાન કૃષ્ણને કે અરે કૃષ્ણ, તું તો એક ગોવાળિયો છે, તને શું ખબર પડે કે રાજ્ય કેમ ચલાવાય? જેને રાજ મેળવવું હોય ને એને યુદ્ધ કરવું પડે, અને યુદ્ધ કરીને જ્યારે વિજેતા થાય ત્યારે રાજ્યની પ્રાપ્તિ થાય. ભીખ માંગવાથી યુદ્ધ ન મળે, ભીખ માંગવાથી રાજ્ય ન મળે. ભગવાન કૃષ્ણ કે દુર્યોધન, તારી કરતા મને વધારે ખબર છે કે ભીખ માંગવાથી કોઈ રાજ્ય ન મળે, પણ છતાંય આ તમારા શાંતિના પ્રસ્તાવ માટે હું આ ભીખ માંગુ છું. ભગવાન કૃષ્ણને દુર્યોધન કે કૃષ્ણ, પાંડવોને કહી દો કે એને રાજ જોતું હોય ને તો યુદ્ધ કરી લે, બાકી સોયની અણી જેટલું રાજ કે જમીન એને યુદ્ધ સિવાય નહીં મળે. ભગવાન કૃષ્ણ કે દુર્યોધન, તો હવે ખબર પડી છે કે કોના હાથમાં રાજ્ય છે અને કોના હાથમાં મોત છે. એમ કહીને ભગવાન જ્યાં ચાલવા ગયા ને ત્યાં તો દુર્યોધને 3 તાળી પાડી પોતાના સૈન્યને બોલાવી ભગવાન કૃષ્ણની ભરતી સૈન્યની બોર્ડર કરી. ભગવાનને કહે, કાળિયા, તું અહીંયાથી જઈશ તો યુદ્ધ લઈને આવીશ. ભગવાને વિચાર કર્યો, ઓહો, આ દુર્યોધનને પોતાના બાવડા ઉપર એટલું બધું અભિમાન છે. આ લોકમાં માણસ સંપત્તિ, સત્તા અને શક્તિ ઉપર અભિમાન કરે ને, એ અભિમાન ક્યારે એનું ઓગળી જાય એની એને ખબર પડતી નથી. ભગવાન કૃષ્ણ એ ચારેય બાજુ સૈન્યના બોર્ડરના મધ્ય ભાગમાં ઊભા છે, અને જેમ સિંહ હરણના ગળામાં ઊભો હોય ફરંટી ખાઈને પાછો ફરે એમ ભગવાન પાછા ફરી કહેશે કે દુર્યોધન, તું મને બાંધવાની કોશિશ કરે છે ને? હજી સુધી આ દુનિયામાં મને કોઈ બાંધી શક્યું નથી, અને મને બાંધવા માટેની દોરડી દુનિયામાં બની નથી. એક જ બનાવી હતી, અને એ મારી માં યશોદાએ એનો ઉપયોગ કરી લીધો છે. અને એમ કહીને ભગવાને એ વિશાળ સભાના મધ્ય ભાગમાં વિરાટ સ્વરૂપ ધારણ કર્યું. વિરાટ સ્વરૂપ ધારણ કરતાની સાથે ભગવાનના સ્વરૂપમાંથી તેજની એકદમ ક્રાંતિ ફેલાવા લાગી. પણ જેટલા ભગવાનના પરમ ભક્ત હતા ને એને તો એકદમ શીતળ શાંત ભગવાન સ્વામિનારાયણ જે પોતાના ઓરડામાં કીધું ને, શીતળ શાંત છે રે તેજની ઉપમા નવ દેવાય, તેમાં મોર હો રે દ્વિભુજ દિવ્યસરા સાકાર. એકદમ શીતળ શાંત જાણે તેજની કિરણો છૂટતી હોય ને એવા દિવ્ય દર્શન જે ભગવાનના પરમ એકાંતિક ભક્ત હતા ને એની થયા. પણ જે ભગવાનથી વિમુખ હતા, જે અધર્મના માર્ગે દોડ કરતા હતા ને એને તો જાણે અગ્નિની જ્વાળાઓ પ્રગટ થઈ હોય ને એવા એકદમ વિકરાળ સ્વરૂપના દર્શન થયા. દુર્યોધન તો એટલો ડરવા લાગ્યો, એને એમ થયું, ઓહો, હમણાં પ્રલય થઈ જશે. બાજુમાં શકુની ઉભો તો શકુની કે, કરે મૂર્ખ, ત્યાં શું કર્યું? કરીને નિમાણામાં હાથ લાગ્યો. અને કહેવત છે ને કે દેવ દેરા મૂકી કોઈની હનુમાનની અડીએ ન ચડાય. આ રીતે આ ધંધો કર્યો. જલ્દી તું કૃષ્ણના પગ પકડીને માફી માંગી લે. અને દુર્યોધન બી ગયો ને એટલે દોડતો કૃષ્ણની આવીને પાસે કહેશે, કરે કૃષ્ણ, આવી નાની બાબતમાં ક્રોધ કરાય નહીં. આ તો અમારા ભાઈઓના પ્રશ્ન અમે સમજી લેશું. ભગવાન કે હા, હું તને બધી વાતે ઓળખું. માણસને જ્યારે ભીડ પડે ત્યારે જ એને ભય પ્રગટ થાય. અને કહેવત છે, ચમત્કાર વિના કોઈ નમસ્કાર કરે નહીં. માણસને જ્યારે માથામાં લાગે ત્યારે જ વાગવો વળે. ભગવાન સ્વામિનારાયણ કે તમે કોઈ કે
વેદ નમતા થાવ ને તો તમારી સામે હાથ નમવા આખી દુનિયા તૈયાર છે, પણ આપણે તો ઓલા અરણ્ય વનના એરડાની જેમ એમને ઊભા જાતા હોય, કોને આપણે ઉપર તૈયાર? નમે તે સૌને ગમે ભગવાન કૃષ્ણ કે દુર્યોધન હું તારી કળાને બરાબર જાણું છું. ભગવાનને કે અરે અરે કૃષ્ણ એવું ન હોય, અમે તમારા માટે કેટલા 56 પ્રકારના ભોગ તૈયાર કર્યા છે, હવે તમે જમવા માટે પધારો. ભગવાન કૃષ્ણ કે દુર્યોધન જમવા હંમેશા બે જગ્યાએ જવાય, કાં તો ભૂખ હોય અને કાં તો ભાવ હોય. તને મારા પ્રત્યે એક કોઈ ભાવ નથી અને દુર્યોધન મને નામની ભૂખ નથી, અને મારે જમવું છે ને તો જ્યાં ભાવ હશે ને ત્યાં હું જમીશ. દુર્યોધન કે તમે ક્યાં જમશો? તો કે મારો ભક્ત પરમ વિદુર જ્યાં બેઠો છે ને એના ઘરે હું જમીશ. અને ભગવાન ત્યાંથી રવાના થઈ સીધા વિદુરજીની ઘરે આવ્યા. વિદુરજી ઘરે હતા નહીં, સુરભા દેવી એકલા ઓરડામાં બેઠેલા ભગવાન કૃષ્ણના નામનો જપ કરી રહ્યા હતા અને મનોમન ભગવાનને પ્રાર્થના કરી રહ્યા કે હે પ્રભુ, આપ મારા આંગણામાં પધારો ને તો મારું આંગણું પાવન થઈ જાય, ધન્ય ધન્ય થઈ જાય. પ્રભુ, આપ જો મારી ઘરે પધારો ને તો હું તમને ભાવથી પ્રેમથી જમાડું. પ્રભુ, મારે ઘરે એકવાર પધારો. અને સુરભા દેવી જ્યાં આવી રીતે ભાવથી ભગવાનને પ્રાર્થના કરી રહ્યા હતા, ત્યાં ભગવાન કૃષ્ણએ આવી અને સુરભા દેવીની ખડકી ખટખટાવી. સુરભા દેવીને એમ થયું અત્યારે અચાનક ઉભા થઈને જ્યાં દ્વાર ખોલ્યું ત્યાં ભગવાન કૃષ્ણ સામે ઉભા. સુરભા દેવીએ ભાવથી પ્રણામ કરી કીધું, ઓહો પ્રભુ, આપ કેટલા દયાળુ છો, કેટલા ભક્ત વત્સલ છો. આજ મારો ભાવ પૂર્ણ કરવા પ્રભુ મારે ઘેર પધાર્યા. પધારો પધારો પ્રભુ, આજ મારે ઘેર પધાર્યા ને મારું આંગણું ધન્ય ધન્ય થઈ ગયું. પ્રભુ, તમારા પાવન પગલા પડ્યાને હું ધન્ય થઈ ગઈ. ભગવાન કૃષ્ણ સુરભા દેવીને કે દેવી, મને એટલી બધી ભૂખ લાગી છે ને કે હવે 1 મિનિટ રહેવાય એમ નથી, તમે મને જલ્દી જે હોય જમવા આપો. સુરભા દેવી કે ઓ પ્રભુ, તમે પધારો. સરસ મજાનું બાંધણ બિરાજમાન કર્યો. સુરભા દેવીએ બાંધણ ઉપર ભગવાનને બિરાજમાન કર્યા. ભગવાનને કે પ્રભુ તમે અહીંયા બેસો, ત્યાંના થોડી વારમાં મારા ઘરમાં જે કાંઈ હોય ને લઈને આવું. ઘરમાં કાંઈ હતું નહીં, પણ પાણીયાળામાં કેળા પડેલા, કેળા લઈને ભગવાનની પાસે આવી. ભગવાનને ભાવથી એક પછી એક કેળું ફળી અને સુરભા દેવી તો ભગવાનના સ્વરૂપ સામે એવા ગરકાવ થઈ ગયા ને સાવ ભાન ભૂલી ગયા. ભગવાનને કેળું ફળીને જમાડવા જાય ને ત્યાં તો ગર્ભ હોય ને એ બાજુમાં ફેંકી દે અને છાલ જમાડે. ભગવાન છાલ લઈને બે હાથે એટલા ભાવથી જમતા જાય અને સુરભા દેવીની સામે જોતા જાય ને મનમાં ભગવાન કે ઓ દેવી, આ તમારા કેળામાં તો ત્રિલોકીનો સ્વાદ હોય ને એવો સ્વાદ આવે છે, તમે કેટલા મધુર ને મીઠા કેળા બનાવ્યા. સુરભા દેવી કે પ્રભુ, કેળા કાંઈ મારે ઘરે થોડા બને, એ તો કેળમાં જ્યાં તમારી કૃપાથી પ્રગટ થયા હોય ને ત્યાંથી આવ્યા હોય. ભગવાન કે ના દેવી, આ કેળા કેટલા મીઠા છે કે આવી મીઠાશ તો અમને અત્યાર સુધીમાં કોઈ પદાર્થમાં કોઈ ભોજનમાં આવી નથી. સુરભા દેવી એક પછી એક કેળા જમાડતા જાય. 3 કેળા જમાડ્યા, ચોથું જ્યાં જમાડવા જાય ને ત્યાં વિદુરજી આવ્યા. વિદુરજીએ જોયું ત્યાં તો સુરભા દેવી એટલા બધા ભાવુક થઈ પ્રેમના આંસુ વહાવતા વહાવતા ભગવાનને જમાડી. એને ખબર નથી વિદુરજી આવી ગયા. સુરભા દેવી ભગવાનને કેળા જમાડે, દેવી જ્યાં જમાડતા જાય દ્રશ્ય વિદુરજીએ જોયું ત્યાં તો અચાનક વિદુરજીએ આકર મારી, કરે દેવી તમે શું કરો છો? ત્યાં તો સુરભા દેવી ભાનમાં આવ્યા. જોયું ત્યાં તો હાથમાં છાલ અને ભગવાનને આપી રહ્યા. સુરભા દેવીને એમ થયું, પ્રભુ મેં કેટલી મોટી ભૂલ કરી, તમને કેળા જમાડવાને બદલે મેં છાલ જમાડી અને ચોખ્ખું કેળું લઈ અને ભગવાનને ગર્ભ આપ્યો. ભગવાન ગર્ભ જમાન. ભગવાન કે અરે દેવી, આ કેળું બદલી ગયું? સુરભા દેવી કે નહીં પ્રભુ, એક જ લૂમનું કેળું છે અને એક જ કેળના કેળા છે. ભગવાન કે ના દેવી, આ કેળામાં
સ્વાદ જેવો પહેલામાં હતો એવો હવે સ્વાદ નથી રહ્યો. સુલભાદેવી કે નહીં પ્રભુ, કદાચ તમને ખોટું લાગતું છે પણ હું સત્ય કહું છું કે આ એક જ કેળના કેળા છે ભગવાન કૃષ્ણ કે દેવી. કદાચ માનો ન માનો આ કેળું ન બદલું હોય ને તો તમારું કાળજું બદલી ગયું, પણ પહેલામાં જેવી મીઠાશ હતી ને એવી હવે મીઠાશ આમાં નથી. ભગવાન શેના ભેટા છે? ભગવાન માત્ર ને માત્ર ભાવના ભેટા છે. તમારો જેવો ભાવ હોય, જેવો પ્રેમ હોય, જેવું સમર્પણ ભાવ હોય ને, જેવી લાગણી હોય ને, એવું ભાવથી ભગવાન તમારે ઘેર ભોગ આવે. તમને કદાચ કોઈ કે નિયમ આપ્યું હોય પરાયણે પરાયણે જમાડો ને તો ભગવાનને કોળીઓ પેટમાં ન ઉતરે હો. એ મોઢામાં કદાચ મૂકે પણ એ પાછા મમળાવી મૂકી દે. ભગવાન બાવને વર્ષ થાય પેલ સુલભાદેવીના કેળા જમીન વિદુરજીને કહે છે, વિદુર તમારો એટલો પ્રેમ ભાવ ને લાગણી હતા ને એટલે તમારા ઘરે આજે અમે આવી ભોજન દેવા. હવે અમે વિદાય લઈએ. વિદુરજીએ ભગવાનને વિદાય આપી, પણ આ બાજુ ભગવાન જેવા વિદાય થયા ને એટલે ધૃતરાષ્ટ્રને ખબર પડી કે કૃષ્ણ અહીંયાથી ગયા છે ને નક્કી કાંઈક નિર્ણય લઈ પરત આવશે ને હવે જો આવશે ને તો એ કેવું સંકટ ઊભું થશે એવું કાંઈ નક્કી. એટલે ધૃતરાષ્ટ્રને રાત દિવસ ક્યાંય ચેન પડતું નથી. અશાંતિ એટલી ઊભી થઈ કે એને ખાવું ન ભાવે, રાત્રે નિદ્રા ન આવે. એક દિવસ વિદુરને બોલાવી કહે છે કે વિદુર, જ્યારથી કૃષ્ણ ગયા ને ત્યારથી મારા હૃદયમાં ક્યાંય શાંતિ નથી. મારા આત્માને કઈક શાંતિ થાય, મારા જીવને કઈક સુખ થાય ને એવી તું મને કઈક વાત કરે. વિદુરજી કે મોટા ભાઈ, તમને જો ખોટું ન લાગે ને તો હું તમને એક સત્ય વાત કહું. ધૃતરાષ્ટ્ર કે વિદુર, જે હોય ને એવું ચોખ્ખું અને સાચે સાચું મને કે આજ મને એટલી અશાંતિ કેમ છે? વિદુરજી કે મોટા ભાઈ, જીવનમાં એક વાત નથી રાખવી કે જે બીજાની શાંતિને હરી ગઈને એને કોઈ દિવસ ક્યારેય સ્વપ્ને શાંતિ ન મળે. તમે તમારા ભાઈ પાંડુ, એના પુત્ર પાંડવો એને કેટલા હેરાન કર્યા, કેટલા પરેશાન કર્યા. અરે મહારાજ, તમે વિચાર તો કરો, તમે એને મોતને હવાલે મૂકવા સુધીના એક પણ ઉપાય બાકી નથી. એ નિસહાય તમારા પુત્ર કહેવાય અને નિરાધાર બિચારા હસ્તે મુખે તમે જેમ આજ્ઞા કરો ને એમ શિરોધાર કરી તમામ દુઃખને સહન કરતા કરતા 8 દિવસ સુધી એને જિંદગી વ્યતીત કરી. અને હવે તમે શાંતિની આશા રાખો છો? મહારાજ, તમને શાંતિ હવે નહીં મળે. હજી હું તમને કહું છું, તમારે જો શાંતિ જોતી હોય ને તમારા ભાઈના પુત્ર છે ને એનો અધિકાર તમે આપી દો. અંજારી વાત કરી રહ્યા ને ત્યાં તો દુર્યોધનને ખબર પડી કહો કે અમારા રાજ્યમાં રહી અને એક દાસીના દીકરા તરીકે થઈ અને અમારા રાજાને, અમારા પિતાશ્રીને આવી કાનગંભેરણી કરે છે. દુર્યોધન દોડતો આવીને કેસે કરે, દાસીના દીકરા વિદુર, અમારા રાજ્યમાં રહેવું, અમારું ખાવું અને અમારું જ બધું, તું અમારા રાજ્યને લાયક નથી, માટે તું અમારું રાજ્ય છોડી જતો રહે. વિદુરજી કે દુર્યોધન, હું કારણ વિના આવ્યો નથી અને બોલાવ્યા વિના આવ્યો નથી. તારા પિતાએ 3 વાર બોલાવ્યો એટલે આવ્યો છું અને હવે હું જઈશ ને તો મારી ઈચ્છા થઈ જાય. પણ વિદુરજી વિચાર કરે છે કે હવે અહીંયા રહેવામાં સલામતી નથી. મારા ભગવાન જે કહેતા હશે ને એ બધું જ સાવ સાચું કહેતા હશે. વિદુરજીએ વિચાર કર્યો કે હવે આ રાજ્યને છોડી જતું રહેવાય. અને વિદુરજીએ મંત્રી પદની પાગતીને ધૃતરાષ્ટ્રના ચરણમાં મૂકી કહે છે, મોટા ભાઈ, હવે આજે મારો અધિકાર છે ને હું તમને સોંપી હવે યાત્રા કરવા માટે જાઉં છું. વિદુરજી એને ત્યાંથી નિમિત્ત કરી અને યાત્રામાં નીકળી ગયા. ચાલતા ચાલતા
અનેક તીર્થોની યાત્રા કરી રહ્યા છે, પણ ગંગાજીના કિનારે એવા એમ કરતા કરતા યમુનાના કિનારે એવા ત્યાં એને 36 વર્ષે ઉદ્ધવજીનું મિલન થયું. જેવા ઉદ્ધવજી મળ્યા એટલે વિદુરજીએ ઉદ્ધવજીને પ્રણામ કરીને કીધું, ઓહો ઉદ્ધવ, તમે ભગવાન કૃષ્ણને મળીને આવ્યા, 36 વર્ષથી મને ભગવાનના કોઈ સમાચાર નથી, ભગવાનના લીલા ચરિત્રનું મને કઈ શ્રવણ નથી. પ્રભુ, આજ તમે ભગવાનને મળીને આવ્યા, મને ભગવાનની કઈક વાત કરો. ઉદ્ધવજી કે વિદુરજી, જે ભગવાનના તમે સમાચાર પૂછી રહ્યા છો ને, એ ભગવાન તો આલોકને છોડી અને પરલોકની સ્થિતિ. વિદુરજી યાત્રા કરવા નીકળ્યા ને પાછળથી મહાભયંકર યુદ્ધ થયું. કૌરવો અને પાંડવોની વચ્ચે જે યુદ્ધ થયું, યુદ્ધના અંતે કૌરવોનો નાશ થયો. પછી ભગવાન કૃષ્ણે આ લોકમાંથી વિદાય લીધી. ઉદ્ધવજીને વિદુરજીને બધી વાત કરી. વિદુરજીએ ભગવાનને મનોમન પ્રાર્થના કરી, પસ્તાવા સાથે કીધું, પ્રભુ, અંતિમ સમયે તમારા દર્શન બધાને થયા અને મને એકને ન થયા. પ્રભુ, મારા એવા શું અપરાધ હતા કે સૌરભને તમારા દર્શન થયા અને પ્રભુ મને દર્શન ન થયા? આવી જ્યાં ભગવાનને પ્રાર્થના કરતા કરતા ઉદ્ધવજીને વાત કરી, ત્યારે ઉદ્ધવજીએ કીધું કે અરે વિદુર, તમારે સેજે શોક કરવાની જરૂર નથી. કેમ કે ભગવાન જ્યારે આ લોકમાંથી વિદાય થયા ને ત્યારે કોઈને યાદ કર્યા નથી, માત્ર ને માત્ર તમને એકને યાદ કર્યા છે. વિદુરને કહે છે, વિદુર, ભગવાને મને છેલ્લે એવું કીધું કે ઉદ્ધવ, મારો 56 કોટી યાદોનો પરિવાર છે ને, બધા જ મળ્યા, મારા બધા મિત્રો મળ્યા, પણ મારો વિદુર ન મળ્યો, મારો વિદુર ન મળ્યો. વિદુરજીને કહે છે, વિદુર, ત્રણ વાત ભગવાને તમને યાદ કર્યા છે. વિદુરજીએ ઉદ્ધવજીને કીધું, પ્રભુ, હવે તમે મને ભગવાનના એ દિવ્ય ચરિત્રોની કથા સંભળાવો. ઉદ્ધવજી કહે છે, વિદુર, એ કથા હું તમને નહીં સંભળાવું, કારણ કે મને ભગવાને બદ્રિકાશ્રમમાં પ્રયાણ કરવાની આજ્ઞા કરી છે. તમને મૈત્રેય ઋષિ કથા સંભળાવશે, તમે એની પાસે જશો ને એટલે ભગવાન તમને એક અદ્ભુત કથાનું શ્રવણ કરાવશે. વિદુરજી ત્યાંથી ચાલતા ચાલતા ગંગાજીના કિનારે એવા મૈત્રેય ઋષિના આશ્રમમાં આવી મૈત્રેય મુનિને પ્રણામ કરી કીધું, પ્રભુ, મને ભગવાન કૃષ્ણના લીલા ચરિત્રનું શ્રવણ કરાવો. મૈત્રેયજી વિદુરજીને ભગવાનની કથા સંભળાવે છે. આ બાજુ સુખદેવજી મહારાજ પરીક્ષિત મહારાજને કહે છે, પરીક્ષિત, ભગવાને જ્યારે આ સૃષ્ટિનું સર્જન કર્યું ને ત્યારે એક વિરાટ દેવનું સર્જન કર્યું. વિરાટ આ દેવમાંથી બ્રહ્મા સર્જન થયા છે. બ્રહ્મા થકી મરીચ્યાદિક ઋષિઓ પ્રગટ થયા છે અને મરીચ્યાદિક ઋષિઓ થકી અનંત પ્રકારના આ બધા જે વંશ છે ને એ પરંપરામાં પ્રગટ થયા છે. પણ ઋષિ મુનિઓ અને સનત કુમારો એ નિવૃત્તિ ધર્મને આચરેલા એટલે એ આ સૃષ્ટિના સંયોગમાં સાથ આપેલો નહીં અને છેલ્લે બ્રહ્માજીએ એક મનુ અને શત્રુપા નામના સ્ત્રી પુરુષના જોડેલાને પ્રગટ કર્યું, જેને ભાગવતજીમાં મનુ મહારાજ અને શત્રુપા રાણી કહેવામાં આવે છે. એ મનુ મહારાજ અને શત્રુપા રાણીને સામે આવીને બ્રહ્માજીને કીધું, પિતામહ, તમે તો અમારા પિતા કહેવાય, એટલે અમારે શું તમારી આજ્ઞાનું પાલન કરવું જોઈએ એ તમે અમને સમજાવો. અને મનુ મહારાજને શત્રુપા રાણીને બ્રહ્માજી કહે છે, જો મેં તમારું જે સર્જન કર્યું છે માત્ર ને માત્ર આ સૃષ્ટિના વિકાસ માટે, સૃષ્ટિના વિસ્તાર માટે કર્યું છે, માટે આ સૃષ્ટિના સહયોગમાં તમે સહભાગી બનો. મનુ મહારાજ કહે છે, પ્રભુ, સૃષ્ટિનો વિસ્તાર તો કરીએ, પણ સૃષ્ટિના વિસ્તાર કર્યા પછી એ પ્રજાને, એ સૃષ્ટિને અમારે સ્થાયી ક્યાં બનાવી? કેમ? તો કે આ પૃથ્વીને તો હિરણ્યાક્ષ નામનો દૈત્ય છે એ પાતાળમાં રસાતળમાં લઈ જતો રહ્યો છે. અને બ્રહ્માજી વિચારે છે કે બ્રહ્માજીને એમ થયું, આટલો ભયંકર દૈત્ય આખી પૃથ્વીને લઈ
અને પોતે પાતાળમાં જઈ પૃથ્વીનું વશીકરણ કરી સૂતો છે. હવે એને મારનાર તો કંઈક મહા બળવાન યોદ્ધો હોય ને તો એ શક્ય થઈ શકે. એટલે બ્રહ્માજી વિચારે છે કે આ બ્રહ્માજીના નાસિકામાંથી ભગવાન વરાહ પ્રગટ થયા. વરાહ પ્રગટ થતાની સાથે સીધા સમુદ્રમાં ઝંપલાવી હિરણ્યાક્ષની સાથે યુદ્ધ કરી અને હિરણ્યાક્ષનો વધ કરીને પૃથ્વીને લાવી અને જળ ઉપર સ્થાપિત કરી. અને પછી બ્રહ્માજીએ મહારાજ અને શત્રુપા રાણીને કીધું કે હવે તમે આ સૃષ્ટિનો વિસ્તાર કરો. મનુ મહારાજે સૃષ્ટિના વિસ્તાર માટે પ્રજાનું સર્જન કર્યું, જેને 2 પુત્ર હતા અને 3 પુત્રીઓ હતી. એમાં પ્રથમ પુત્રી દેવહૂતિ હતી, બીજી આકૃતિ હતી અને ત્રીજી પ્રસૂતિ હતી. પ્રથમ પુત્રીના લગ્ન કર્દમસી સાથે થયેલા, બીજી આકૃતિના લગ્ન રુચિ પ્રજાપતિ સાથે થયેલા, ત્રીજી પ્રસૂતિના લગ્ન દક્ષની સાથે થયેલા. પણ સુખદેવજી મહારાજ કે પરીક્ષિત, મનુ મહારાજનો વંશ એટલો પવિત્ર અને પુણ્યશાળી હતો ને કે એના તમામ સંતાનોને ત્યાં સ્વયં ભગવાન પુરુષોત્તમ નારાયણ પ્રગટ થાય અને આખા સમગ્ર સૃષ્ટિના જીવાત્માના કલ્યાણ માટે અનેક પ્રકારના રસ્તાઓ બતાવી. પરીક્ષિત મહારાજે સુખદેવજી મહારાજને કીધું. પરીક્ષિતને કહે છે, સુખદેવજી મહારાજને કહે છે, ગુરુદેવ, એ મનુ મહારાજના વંશમાં તમામ પુત્રો અને પુત્રીઓને ત્યાં સ્વયં ભગવાન પ્રગટ થયેલા છે ને, તો એના વંશની કથા મને સંભળાવો કે એ ભગવાન પ્રગટ થઈ અને આ લોકમાં જીવાત્માના કલ્યાણ માટે શું શું કાર્યો કર્યા. પણ એ સુખદેવજી મહારાજે કહે છે, પરીક્ષિત, કથા બહુ મધુર છે, આપણે થોડી વાર કથાને વિરામ આપવાનો છે. એટલે એ કથા આપણે થોડીક વાર ભગવાનના નામનું સ્મરણ કરી અને પછી કથાનો પ્રારંભ કરીશું. ત્યાં સુધી ભગવાન નામનું સ્મરણ.